નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 2 પ્રકરણ 8 જૂથ અને વહેંચણી. કે ચાલો આપણે જોઈએ. અહીંયા આપણને રસ્તા ઉપર જતા ઘણા વાહનો જોવા મળે છે. આ બાળકો છે એ બધા વાહનોની ગણતરી કરે છે, જેમાં સાયકલવાળા બાળકો છે એ અલગ, કારમાં જતા હોય એના માટે અલગ ગણતરી કરે છે, રિક્ષામાં જતા હોય એના માટે અલગ ગણતરી કરે છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા છે કે સાયકલ લઈને જતા બાળકો કેટલા છે? તો 1, 2, 3 અને 4 બાળકો છે. એટલે તો જે બાળકો છે સાયકલ લઈને જાય છે તેમાં કેટલા પૈડાઓ છે? જુઓ, અહીંયા આપણને કીધું છે ને કે હું ઓટો રિક્ષા અને સાયકલના પૈડાની સંખ્યા ઉમેરીને તેમની ગણતરી કરું છું, પરંતુ હું મોટરગાડીના પૈડા ગણવાનું ચૂકી ગયો કારણ કે તે આગળ વધવા લાગી હતી. તો આપણે જોઈએ કે અહીંયા સાયકલ 4 છે તો એક સાયકલમાં 2 પૈડા હોય એટલે કુલ 8 પૈડા થશે. હવે રિક્ષા 2 છે તો 2 રિક્ષાના 3 પૈડા એટલે 6 થશે. મોટરકાર 4 છે તો મોટરકાર આપણે 2 જોઈએ. ચલો 1 અને 2, બીજી બધી એને આગળ જતી રહી છે. તો એક મોટરકારમાં 4 પૈડા હોય તો 2 મોટરકારમાં કેટલા થશે? 8 પૈડા થશે. તમે શું જોઈ રહ્યા છો? તો બરાબર, હું તમને પૈડાની કુલ સંખ્યા શોધવાની રીત બતાવીશ. ત્યાં 7 મોટરગાડી હતી અને દરેક મોટરગાડીમાં 4 પૈડા હતા. તો 7 મોટરગાડી વખત 4, 7 વખત 4 એટલે કેટલા થશે? 28 છે. વર્ષાતે આવું કેવી રીતે કર્યું? શું તું મને સમજાવીશ? હવે આ બાળકને સમજાવે છે કે ચાલો જોઈએ. હવે કુલ 4 સાયકલ છે, દરેક સાયકલને 2 પૈડા હોય છે. કુલ પૈડા 2 + 2 + 2 એટલે બરાબર 8 થાય છે. તો અમે 4 વખત 2નો ઉમેરો કરી રહ્યા છીએ. જુઓ, 1, 2, 3 અને 4, 4 વખત 2નો ઉમેરો થાય તો આમ 4 વખત 2 બરાબર 8 અથવા તો 2ના 4 જૂથ. 2ના કેટલા જૂથ થાય છે? 4 જૂથ થાય છે એટલે 8 થાય છે. 2 ચોક 8. તો તમે પણ જાણો છો કે ગુણ્યા તરીકે લખી શકાય છે. 2 4 દુ 8. વાહ, આ સરસ છે. ચાલો હવે આપણે ઓટો રિક્ષા માટે આ રીત કરીએ. તો ઓટો રિક્ષાની સંખ્યા કેટલી છે? 2 છે. દરેક રિક્ષાને કેટલા પૈડા છે? 3 પૈડા છે. તો હવે કુલ પૈડા કેટલા થશે? 2 રિક્ષા માટે 3 + 3 એટલે કુલ 6 પૈડા થશે. આને હવે આપણે 2 વખત 3 લખવું હોય તો પણ બરાબર 6 જવાબ આવે છે, અથવા તો 3ના 2 જૂથ લખવા હોય તો પણ 6 જવાબ આવે છે. એટલે 2 × 3 બરાબર 6 થશે. ચાલો આપણે તે મોટરગાડી માટે કરીએ. તો મોટરગાડીની સંખ્યા કેટલી હતી? 7 હતી. હવે દરેક મોટરગાડીના પૈડા કેટલા છે? 4 છે. તો એવા આપણને અહીંયા કેટલા બોક્સ આપેલા છે? 7 બોક્સ આપેલા છે. તો 7 મોટરગાડીમાં 4 પૈડા આવે છે. 4 + 4 + 4 એમ કરીને અહીંયા સરવાળો કરી આપણે તો 28 જવાબ આવે છે. જો 7 × 4 કરીએ તો આપણને કેટલા મળે છે? તો 7 × 4 એટલે 28 થાય છે. તો 4ના એવા 7 જૂથ હોય તો કેટલા થાય? તો પણ 28 થાય છે. 4 × 7 કરતાં પણ 28 મળે છે. તમે કેટલી વખત 4 ઉમેરી રહ્યા છો? તો કે 7 વાર. 7 × 4 બરાબર 28 થાય છે. ચાલો કરીએ. પતંગિયાની સંખ્યા 3 છે. દરેક પતંગિયાના પાંખોની સંખ્યા કેટલી થશે? 2 થાય છે. એક પતંગિયાને 2 પાંખ હોય છે. એવા કેટલા પતંગિયા છે? 3 પતંગિયા છે. તો 2 + 2 + 2 બરાબર કેટલી પાંખ થશે? 6 પાંખો થશે. તો 2ના 3 જૂથ કરીએ તો કેટલા થશે? 6 થાય છે. અને 3 × 2 કરીએ તો પણ 6 થાય. તો 3 × 2 બરાબર 6. 3 × 2 બરાબર 6. હવે ઓક્ટોપસની સંખ્યા ગણીએ. 2 છે. એક ઓક્ટોપસના પગ કેટલા છે? તો કે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. તો એવા 2 ઓક્ટોપસની સંખ્યા ગણવી હોય તો પગની કુલ સંખ્યા 8 + 8 બરાબર 16 થાય છે. તો 2ના 8 જૂથ એટલે 16 થાય છે. અને 2 × 8 તો પણ 16 થાય છે. 2 × 8 બરાબર 16 અને 2 × 8 બરાબર 16 જ થાય છે. તો હરોળની સંખ્યા જોઈએ કેટલી છે? અહીંયા 4 હરોળ દેખાય છે. 1, 2, 3 અને 4 હરોળ છે. હવે દરેકમાં કેટલા સૈનિક છે? તો એક હરોળમાં 10 સૈનિક છે. એવી 4 હરોળ છે. તો 10 + 10 + 10 + 10 બરાબર કેટલા થશે? 40 થશે. 4 × 10 કરીએ તો પણ 40 થાય છે. 4 × 10 કરીએ એટલે 40 અને 4 × 10 એટલે 40 થાય છે. આગળ જોઈએ. કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા 3 + 3 + 3 એટલે કે અહીંયા આપણને સ્ટાર આપેલા છે. એક ગોળમાં કેટલા સ્ટાર છે? 3 સ્ટાર છે. એવા કેટલી વખત છે? તો કે 3 વખત છે.
4 વખત છે, 4 વખત છે, એટલે 3 + 3 + 3 + 3 એવા કેટલી વાર છે? 4 × 3, એટલે 4 × 3 બરાબર કેટલા તારા થશે? 12 તારા થાય છે. હવે જોઈએ આપણને અહીંયા હાથના પંજા કેટલા આપેલા છે? 3 આપેલા છે. એમાં આંગળીઓની સંખ્યા કેટલી છે? એક હાથના પંજામાં 5 આંગળીઓની સંખ્યા છે, તો 5 + 5 + 5, તો 3 × 5 બરાબર 15 આંગળીઓ થાય છે. પછી અહીંયા કેળાની સંખ્યા કેટલી છે? એક લૂમમાં 3 કેળા છે, એવી 6 લૂમ આપણને આપેલી છે. તો આપણે કેટલી વાર કરશું? 3 + 3 + 3 + 3 + 3 + 3, તો આપણને 6 કેળાઓની સંખ્યા મળી ગઈ, એટલે 6 × 3 બરાબર કેટલા થાય છે? 18 કેળા થાય છે. 6 તેરીને 18. હવે આપણને 4 બોક્સ આપેલા છે, એમાં મીઠાઈ આપેલી છે. તો એક બોક્સમાં 4 લાડુ છે, બીજા બોક્સમાં નારંગી છે. એક બોક્સમાં 4 નારંગી છે, બીજા બોક્સમાં 4 નારંગી છે, ત્રીજા બોક્સમાં અને ચોથા બોક્સમાં 4 નારંગી છે. તો 4 × 4 બરાબર 16 નારંગી થશે. હવે અહીંયા પહેલી લાઈનમાં આપણને 5 પેન્સિલ આપેલી છે, અને બીજી લાઈનમાં પણ 5 પેન્સિલ આપેલી છે, એટલે 5 + 5, 5 × 2 બરાબર 10 પેન્સિલ થશે. આગળ જોઈએ, અહીંયા એક લાઈનમાં આપણને કેટલા બોલ આપેલા છે? તો એક લાઈનમાં આપણને 1, 2, 3, 4 અને 5 બોલ આપેલા છે, એવી 3 લાઈન છે, તો 5 તેરીને 15 દડા થશે. હવે આપણે જોવાનું છે કે અહીંયા આપણને બે બાજુ આપણને અલગ અલગ રીતના જવાબ આપેલા છે, જેને આની વચ્ચે સાથે જોડવાના છે. તો અહીંયા કેટલી વાર 9 છે? 3 વાર છે, તો 3 × 9 આવશે. પછી અહીંયા કેટલી વાર 5 છે? તો જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7 વાર, એટલે 7 × 5 આવશે. અહીંયા 3 ને જોડેલા જ છે 5 × 3 સાથે. અહીંયા 4 વાર 10 છે, તો 10ના 4 જૂથ થશે. અહીંયા 3 વાર 8 છે, એટલે કેટલા થશે? 3 × 8, અને અહીંયા 2 વાર 7 છે, એટલે કેટલા થશે? 2 × 7. હવે અહીંયા એનો જવાબ આપેલો છે, તો 7 પંચાને કેટલા થશે? 35. 10ના 4 જૂથ, એટલે 10 ચોક 40 થશે. 3 નવાને 27 થશે. પછી 3 અઠ્ઠાને 24 થશે. 2 સત્તાને 14, અને 5 તેરી 15 થાય છે. હવે 2નો ઘડિયો પૂર્ણ કરો. બાળકો, હવે આપણે 2નો ઘડિયો શીખવાનો છે. જુઓ, આપણને અહીંયા કેટલા સફરજન આપેલા છે? 2 સફરજન આપેલા છે. અહીંયા આપણને 2 સફરજન આપેલા છે, એટલે આપણે શું કહી શકીએ કે 2 એકા 2. 2 એકા એટલે કેટલા થશે? 2 થશે. તેવી જ રીતના અહીંયા 2 સફરજન આપેલા છે. 2, 2, 2 આપણે એડ કરતા જવાના છે. તો 2 દૂને 4, 2 તેરીને 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 ને 2 દાણ 20 થાય છે. આગળનો ઘડિયો જોઈએ, તો 3નો ઘડિયો પૂર્ણ કરો. એમાં પણ એમ જ છે, 3 વખત આપણે એડ કરવાના છે. પહેલા 3, પછી 3 એડ કરવાના, પાછા 3 એડ કરવાના, એમ જુઓ. 3 એકા 3, 3 દૂ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાણ 30. એવી જ રીતના આપણે 5નો ઘડિયો આપેલો છે, તો તમને લોકોને 5નો ઘડિયો સાવ સહેલો જ છે, તો આવડવું જોઈએ. આમાં આપણે 5 5 એડ કરતા જવાના છે, 5 5નો ઉમેરો કરતો જવાનો છે. અને એવી જ રીતના 10નો ઘડિયો છે, એ તો બધા બાળકને આવડે, એટલે 10ના ઘડિયામાં પણ 10 10 એડ કરતા ઉમેરતા જવાના છે. તો કેટલા જૂથ? ચાલો આપણે જોઈએ કે હવે કેટલા જૂથ થશે. તો અહીંયા આપણને આપેલા છે ફૂલદાની આપેલા છે, 2 બાળકો આપેલા છે. અહીંયા શું કીધું છે? 4 પુષ્પગુચ્છ છે, અને 3 ફૂલના 4 જૂથ છે. અહીંયા જુઓ, પહેલી ફૂલદાની છે, એમાં કેટલા છે? 3 ફૂલ છે. એવી રીતના કેટલી ફૂલદાની આપેલી છે આપણને? 1, 2, 3 અને 4 ફૂલદાની આપેલી છે. ત્રણેય ફૂલદાનીમાં 3 ફૂલ આપેલા છે, એટલે 4 તેરીને કુલ કેટલા ફૂલ થશે? 12 ફૂલ થશે. હવે 3 પુષ્પગુચ્છ છે, અને એક ફૂલદાનીમાં 4 ફૂલ છે, એટલે 4 ફૂલના 3 જૂથ આપેલા છે. તો પણ 4 તેરીને 12 જ થશે. બંને અલગ અલગ રીત આપેલી છે, પણ બંનેમાં એક સરખા જ ફૂલ છે. તો જોઈએ, તમે કંઈક અવલોકન કર્યું છે, તો આપણે અહીંયા જોઈએ કે 5ના 4 જૂથ. અહીંયા આપણને ગુલાબજાંબુ આપેલા છે. અહીંયા 5ના 4 જૂથ છે. જુઓ, અહીંયા 5 લાઈન આપેલી છે, ને પહેલી લાઈનમાં 4 જૂથ આપેલા છે, એટલે કે 4 ગુલાબજાંબુ આપેલા છે. તો 4 × 5 કરતાં આપણને કુલ કેટલા ગુલાબજાંબુ હશે? 20 ગુલાબજાંબુ. અહીં કુલ 20 ગુલાબજાંબુ છે. અહીંયા એમ જ છે, પરંતુ શું છે? 4ના 5 જૂથ છે, એટલે પહેલી લાઈનમાં 5 ગુલાબજાંબુ છે, અને એના એવા કેટલા જૂથ છે?
5 જૂથ છે તો 5 ગુણ્યા 4 એટલે કેટલા થશે 20 અને 5 ચોક 20 અને અહીં 20 ગુલાબજાંબુ છે. બંનેમાં અલગ અલગ ગોઠવણ છે પણ ગુલાબજાંબુ કેટલા છે બંનેમાં 20 જ છે. તેવી જ રીતના જોઈએ કે 4ના 6 જૂથ એટલે અહીંયા 4 છે ને એવી સીધી લાઈન કેટલી છે 6 આપેલી છે તો 6 ગુણ્યા 4 એટલે 24 ફૂલ છે. પછી 6ના 4 જૂથ અહીંયા સીધી લાઈનમાં 6 ફૂલ આપેલા છે એવી 4 લાઈન આપેલી છે એટલે 4 6 કેટલા થશે 24 એટલે 24 ફૂલ થશે. અહીં ચાંદલાના 8 પેકેટ છે. દરેક પેકેટમાં 4 ચાંદલા હોય છે. 5 ચાંદલા હોય છે તો અહીંયા આપણને કેટલા પેકેટ દેખાય છે 8 પેકેટ છે. એક ચાંદલાનું પેકેટ છે એમાં 5 ચાંદલા આપેલા છે તો પેકેટની સંખ્યા કેટલી છે 8. દરેક પેકેટમાં કેટલા ચાંદલા છે 5 તો 5 ચાંદલાના 8 જૂથ છે તો 5 8 40 એટલે કુલ 40 ચાંદલા થશે. હવે ભારતી દરેક ખમીસ પર 4 બટન મૂકે છે. તે 7 ખમીસ પર બટન લગાવવા માંગે છે. અહીં ખમીસની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 અને 7 છે. દરેક ખમીસ પર બટનની સંખ્યા કેટલી છે તો આપણે જોઈ શકીએ છીએ કે 4 બટન છે. એવા 4 બટનના 7 જૂથ આપેલા છે તો 4 સત્તાને કેટલા થશે 28 થશે. હવે રીટાએ ₹4ની 6 સીસા પેન લીધી છે. સીસા પેનની સંખ્યા કેટલી છે 6. હવે એક સીસા પેનની કિંમત કેટલી છે ₹4 છે તો એવી 6 સીસા પેનની કિંમત કેટલી થશે તો 4 + 4 + એવી રીતના 6 વાર કરશું આપણે તો 4 6 ને 24 એટલે તેરે રીટાને દુકાનદારને કુલ ₹24 આપ્યા હશે. એક મોટર ગાડીમાં કુલ 5 લોકો બેસી શકે છે. આવી 8 મોટર ગાડીમાં કેટલા લોકો બેસી શકે છે? એક મોટર ગાડીમાં બેઠેલા લોકોની સંખ્યા 5 છે તો 8 મોટર ગાડીમાં બેઠેલા લોકોની સંખ્યા કુલ કેટલી થશે તો કે 40. કેમ તો કે 8 પંચાને 40. 8 મોટર ગાડી 5 લોકો એટલે 40 થશે. 8 મોટર ગાડીમાં કુલ 40 લોકો બેસી શકે છે. હવે ઘડિયા બનાવીએ. રુદ્ર 2ના ઘડિયાનો ઉપયોગ કરીને 4નો ઘડિયો બનાવી રહ્યો છે. ચાલો આપણે પણ બનાવીએ. તો જુઓ અહીંયા આપણને 2નો ઘડિયો આપેલો છે. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠા 16, 2 નવા 18 અને 2 દાણ 20. 2 વાર 2નો ઘડિયો આપેલો છે. આપણે ઘણીવાર સરવાળા કરીએ છીએ કે 2 + 2 = 4, 4 + 4 = 8. તો અહીં પણ આપણે 2 ઘડિયાનો ઉપયોગ કરીને ત્રીજો ઘડિયો નવો બનાવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2નો 2 વાર ઘડિયો છે એનો સરવાળો કરીને 4નો ઘડિયો તૈયાર થાય છે. જેમ કે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36 અને 4 દાણ 40. આ તો રસપ્રદ છે. ચાલો હવે આપણે 3ના ઘડિયાથી 6નો ઘડિયો બનાવીએ. આપણે જેમ 2ના ઘડિયાનો ઉપયોગ કર્યો હતો એવા જ હવે આપણે 3ના ઘડિયાનો 2 વાર ઉપયોગ કરીને 6નો ઘડિયો તૈયાર કરશું. ચાલો કરીએ. અહીંયા આપણને જે સંખ્યા નથી આપેલી એ સંખ્યા આપણે ઉમેરવાની છે. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 અને 3 દાણ 30. તેવી જ રીતના આપણે 3નો ઘડિયો 2 વાર એડ કરવાનો છે. પછી જોઈએ 6નો ઘડિયો કેમ તૈયાર થાય છે તો કે 3 ને 3 6, 6 ને 6 12, 9 ને 9 18, 12 ને 12 24, 15 ને 15 30. તો અહીંયા આપણને 6નો ઘડિયો તૈયાર થઈ જાય છે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સત્તા 42, 6 અઠા 48 અને 9 54, 6 દાણ 60. ચાલો હવે આપણે 3 અને 4નો ઘડિયો. અત્યાર સુધી આપણે 2 સમાન ઘડિયા લેતા હતા. હવે આપણે અલગ અલગ ઘડિયો લેવાનો છે. 3 અને 4નો ઘડિયો ભેગો કરી એટલે કે સરવાળો કરીને આપણે 7નો ઘડિયો તૈયાર કરવાનો છે. તો ચાલો જોઈએ. અહીંયા 3નો ઘડિયો લખેલો છે અને નીચે 4નો ઘડિયો. બંનેનો સરવાળો કરીને 7નો ઘડિયો તૈયાર થયેલો છે. તેવી જ રીતના આપણે 2 અને 4નો ઘડિયો 2 અને 6નો ઘડિયામાં 8નો ઘડિયો બનાવવાનો છે. તો 2નો ઘડિયો પહેલા લખી લીધો છે અને 6નો ઘડિયો પણ આપણે લખી લીધેલો છે. હવે બંનેનો સરવાળો કરવાથી 2 + 6 8, 4 + 12 16, 6 + 18 24. તો 8નો ઘડિયો તૈયાર થઈ જાય છે. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56, 8 9 88, 64, 8 નવા 72 ને 8 દાણ 80. આવી રીતના આપણો ઘડિયો તૈયાર થઈ જાય છે. હવે બટન, બાટલીનું ઢાંકણ, કાંકરા વગેરે જેવી 24 નાની નાની વસ્તુઓને એકઠી કરવાની છે અને વિવિધ સારણીમાં ગોઠવો અને સંબંધિત ગુણાકારના તથ્યો લખવાના છે. તમને આ વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક છે એ વર્ગખંડમાં કરાવે છે ત્યારે તમારે આ મુજબ લખવાનું છે. ચાલો વહેંચીએ. અરે ગુલાબજાંબુ, આ બંને બાળકો છે ગુલાબજાંબુ લઈને બેઠા છે. ના, મારે પણ ખાવા છે. એક બાળક શું કહે છે તારે ખાવા છે પણ મારે પણ ખાવા છે. ચાલો આપણે તેને સરખા ભાગ કરીએ. પણ કેવી રીતે કરીશું? હવે જોઈએ કેવી રીતના બંને ભાગ પાડશે.
હું એક એક કરીને વહેંચી જુઓ, એક તારા માટે ને એક મારા માટે જુઓ. અહીંયા બંને બાળક એક એક ગુલાબજાંબુ લઈ લે છે, પછી વધુ એક એક લો, પછી બંનેમાં બે બે લઈ લે છે, પછી 3 ગુલાબજાંબુ લઈ લે છે, અને છેલ્લે બે વધે છે ત્યારે બંને પાછા એક એક ગુલાબજાંબુ લઈ લે છે. એટલે બંનેના ભાગમાં 4 ગુલાબજાંબુ આવે છે. તો કુલ કેટલા ગુલાબજાંબુ હશે? બંનેના ભાગમાં 4 આવે છે તો કુલ 8 ગુલાબજાંબુ હતા. શું તે સમાન રીતે વહેંચેલા છે? હા, બંનેના ભાગમાં 4 આવેલા છે, તેથી સમાન રીતે વહેંચેલા છે. તે દરેકને ખાવા માટે કેટલા ગુલાબજાંબુ મળ્યા છે? તો કે 4 ગુલાબજાંબુ મળ્યા છે. ચાલો હવે ચેરી બનાવવા માટે 2 આઈસ્ક્રીમ કોનમાં સમાન રૂપે 12 ચાંદલાઓ દોરી રીતુના હસ્તકલા પ્રોજેક્ટનું પૂર્ણ કરવાની છે. તો જુઓ, અહીંયા છે રીતુએ કોન દોરેલા હતા, એમાં હવે આ 12 ચેરી છે ને, આ 12 ચેરીને આપણે અહીં કોનમાં દર્શાવવાની છે. જો મેં દર્શાવેલી છે. બંનેમાં કેટલી ચેરી આવશે? જુઓ, હવે અહીં આપણને 12 ચેરી છે, એમાં તો બંનેમાં 6 આપણે ગોઠવી શકીએ છીએ. જો અમે બંનેમાં 6 ગોઠવેલી છે. હવે જોઈએ આગળ. પૂજા પાસે 2 થાળી છે. દરેક થાળીમાં લાડુની સંખ્યા કેટલી છે? અલગ અલગ છે. હવે લાડુને 3 થાળીમાં સમાન રૂપે વહેંચવાના છે. તો તમે લાડુ દોરીને રંગ કરી શકો છો. ચાલો આપણે જોઈએ કે અહીંયા 7 છે, અહીંયા 5 છે. 7 વત્તા 5 એટલે 12 થશે. પહેલા આપણે અહીંયા 7 લાડુ છે એને બધી થાળીમાં રાખી દઈશું. પછીના 5 લાડુ છે એને પણ બધી થાળીમાં સમાન રીતે વહેંચી દઈશું. તો બધી જ પ્લેટમાં 4 લાડુ આવે છે, એટલે કુલ 12 લાડુ થઈ જાય છે. હવે કેટલા જૂથ? કેમ છો? હું ગરિમા છું. મારી પાસે તો તારા આકારના 20 મણકા છે. હું દરેક કડું એટલે કે બ્રેસલેટ બનાવવા માટે 5 મણકાનો ઉપયોગ કરીશ. જુઓ, એક કડું તૈયાર છે. શું સુંદર નથી? સુંદર જ છે ને? તો મેં 2 કડા બનાવ્યા છે. હવે 20 મણકાનો ઉપયોગ થયો છે. બાકી 10 મણકા બાકી છે. ચાલો હવે જોઈએ કે આપણે કેટલા વધુ કડા બનાવી શકીએ છીએ. તો એણે 3 કડા તૈયાર થઈ ગયા. પછી 4 કડા તૈયાર કરી દીધા છે. તો આમાં કેટલા? એક બ્રેસલેટમાં 5 મણકાનો ઉપયોગ થયો છે, તો એવા 4 બ્રેસલેટ છે. તો 4 બ્રેસલેટમાં કેટલા મણકાનો ઉપયોગ થયો હોય? 4 પંચાને 20 મણકાનો કુલ ઉપયોગ થયો છે. ચાલો બનાવીએ. દરેક માળામાં 7 મણકા છે. શું કીધું છે? અહીંયા માળા આપેલી છે, એમાં 7 મણકા છે. તો અહીંયા આપણને કુલ કેટલા આપેલા છે? 21 મણકાથી આપણને કેટલી માળા બનાવી શકીએ છીએ? તો આપણને 7 મણકા તો આપેલા છે. હવે 7ના ઘડિયામાં 21 ક્યાં આવે છે? તો કે 7 તેરીને 21. તો આપણે કુલ 3 માળા બનાવી શકીએ છીએ. હવે 54 ફૂલ છે. એક કંડું બનાવવા માટે 9 ફૂલોને દોરામાં પોરવાના છે. આપણે એક હાથમાં પહેરવાનું કડું બનાવવું છે. તેના માટે આપણે એક કડું જ્યારે બનાવવું છે ત્યારે 9 ફૂલોને એમાં પોરવવાના છે. તો એવા કેટલા કડા બનાવી શકીએ છીએ? તો 54 ફૂલમાં આપણે કેટલા કડા બનાવી શકીએ છીએ? તો જોઈએ, 9ના ઘડિયામાં 54 ક્યાં આવે છે? 9 × 6 = 54. તો આપણે કુલ 6 કડા બનાવી શકીએ છીએ. અહીં 25 ગુલાબ છે. 5 ગુલાબને એક ફૂલદાનીમાં મૂકી શકાય છે. તો 25 ગુલાબ મૂકવા માટે કેટલી ફૂલદાનીની જરૂર પડશે? તો 5ના ઘડિયામાં 25 ક્યાં આવે છે? 25. તો આપણે 5 ફૂલદાનીમાં 5 ફૂલ મૂકી શકીએ છીએ. અહીં 27 મીણબત્તી છે, તેને 3 ખોખામાં સરખા ભાગે મૂકવાની છે. તો 27 છે એ 3ના ઘડિયામાં ક્યાં આવશે? 3 × 9 = 27. તો બધામાં આપણે 9 મીણબત્તી મૂકી શકીએ છીએ. દરજી એક ખમીસ પર 6 બટન લગાવે છે. તેની પાસે 30 બટન છે. તો 6 × 5 = 30. તો એ દરજી છે એ 5 ખમીસ પર 30 બટન લગાવી શકે છે. 3 વાંદરાઓ 24 કેળા સરખા ભાગે વહેંચે છે. આ 3 વાંદરા છે એ કેળા ખાવાની એને મજા આવે છે. તો એ 24 કેળાને કેવી રીતના સરખા ભાગે વહેંચશે? તો જોઈએ કે 3ના ઘડિયામાં 24 ક્યાં આવે છે? 3 × 8 = 24. તો ત્રણેય વાંદરાના ભાગમાં 8 કેળા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.